વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. તો આપણે સંક્રાંત પછી આજે બ્લોગ આવ્યો, ખબર છે ઘણા ટાઈમ પછી બ્લોગ નાખું પાછો, પણ મારે થોડીક પરીક્ષા ચાલુ હતી કોલેજની. તો હા, આ બ્લોગ એટલે આપણે ચાલુ કર્યો છે કારણ કે આ બ્લોગ તમે જોવો છો ત્યારે 22 તારીખ છે હશે, ત્યારે તમે જોતા હશો. તો આપણે જવાના છીએ અટલ સરોવરે. અટલ સરોવરે આપણે બનાવ્યું છે આખું રામમય. રાજકોટ થયું છે રામમય. તો ઘણું બધું ત્યાં જોવા લાયક છે. બધું રામ ભગવાનનું બધું બનાવેલું છે. તો આપણે ત્યાં જોવા જઈશું. તૈયાર થઈ ગયો હોય, અમે 2 જણા જાય છીએ. શું છે, કઈ રીતે છે એ જોઈ લઈ. અને આ આપણો પાસ છે, જો આ પાસમાં આપણે જવાનું હોય. તો જઈએ. હાલો હાલો મળ્યા, ચાલો. મોકલી બારા થઈ ગઈ હતી રસ્તામાં. જોઈ લ્યો ઓલમોસ્ટ તો પહોંચ્યા અટલ સરોવર. તો ગાઈસ, અટલ સરોવર રસ્તે પહોંચી ગયા. નાસ્તા પાણી હાલે, હવે પછી જાય. અમે રસ્તે તો પહોંચી ગયા, અમે નાસ્તો કરી લીધો. તમે અમે દુકાનની પાછળ જે વ્યૂ છે ચેક કરો, જો શું વ્યૂ આવે છે. આ અટલ સરોવર વાળો રસ્તો છે અને ત્યાંથી આગળ જાય છે. અમે નાસ્તો કર્યો તો અમે પાછળ જઈ આવ્યો, અમે ફોટા બોટા પાડીએ. તો ચાલો, હજી વાર છે. હજી આગળ જો આ બિલ્ડિંગ દેખાય, ત્યાં પેલા જાતા આવીએ, એકાદી રીલ બીલ શૂટ કરતા આવીએ, પછી જાશું આપણે અટલ સરોવરે. તો ગાઈઝ, આપણે નાસ્તો કરી લીધો, રીલ પણ શૂટ કરી લીધી. જો અહીંયા અમે અંદર એક રસ્તામાં આવ્યા હતા. તમને થોડો અવાજ આવતો હોય કે ન આવતો હોય મને ખબર નથી, પણ આગળ હવે અટલ સરોવરની બાજુમાં જ છીએ. તો જાય હવે, જો આવે જ છે અવાજ. અને સનસેટ થઈ ગયું છે મસ્ત મજાનું. અને આપણી ધનો પણ નીકળી ગઈ છે. ચાલ ગાડી સ્ટાર્ટ કર. તો મળ્યા અટલ સરોવરે. અટલ સરોવરે પહોંચી ગયા છે. જો એનો ગેટ છે અને અંદર ગીત બીત વાગે છે. તો હવે અમારી પાસે જે પાસ છે એ જોઈ લે, પાસ હાલશે કે નહીં હાલે તો તમને બતાવીએ. અહીંયા ગેટ પાસે જો હનુમાન દાદા. પાસ એન્ટર થઈ ગયો છે. અમે અંદર એન્ટ્રી મારી લીધી છે. તો તમે આગળનો વ્યૂ તો જોયું જ છે. અને અંદર જાતા આવે તો જોઈ લો, આપણા રામલલ્લા બેસી ગયા છે. શું શણગાર કર્યો છે. આગળ પણ મસ્તના રામ ભગવાન બેહાડ્યા છે. અહીંયા ત્રિશુલ છે, જોઈ શકો છો. જ્યાં જોવો ત્યાં રામ ભગવાનની મૂર્તિ જ છે. આપણા મહાદેવ પણ છે. અને આ એરિયા રામ ભગવાન. તમે ગદા જુઓ. થઈ ગયા છે. તો હવે અંદર ઘણા બધા એક ભગવાનની બધી જાતની મૂર્તિ છે. જો આપણે કૃષ્ણ કનૈયા છે, પછી અહીંયા ભારત માતા પણ છે. બધા અલગ અલગ ફોટા પાડે છે, તો આપણે જોઈ લઈએ અને તમને પણ હું દેખાડું. જો આપણે અહીંયા રામ ભગવાન, હનુમાન દાદા છે, પાછા આપણે રામ ભગવાનની મૂર્તિ અહીંયા પણ કદાચ છે. આમાં મૂર્તિ પણ હું નથી ઓળખી શકતો. અને અહીંયા આગળ પણ મૂર્તિ છે. ક્યુટ છોકરો ફોટા પાડે છે. અંદર એન્ટર થઈ ગયા. તો હવે તમને હું બધું શોર્ટ્સ બતાવી. અહીંયા મ્યુઝિક પણ વાગે છે, એટલે સિનેમેટિક શોમાં તમે જોઈ લેજો.
આગળ રામમય હતું, પાછળ તો ખરીદી હાલે બધી. આ ખરીદીનો માહોલ છે બધો. અમે એક એક રસ્તે અલગ અલગ નીકળીએ, પાછો અહીંયા સ્પીકર હાલે, આમાં કોપીરાઇટ આવી જાય. જો પાછા રમકડા આવી ગયા, અંદર આવી ગયા હજી તો. એમ તો ભલે સ્ટોલ બોલ રહ્યા, પણ આ રામ મંદિરે બનાવેલું હે એવું દેખાય મને. જોઈ લે, જો અહીંયા બધું શું હે, પાન બાન ને નાસ્તા હાઉસ ને. આપણે અટલ સરોવરની ઓલી બાજુ હતા, તો હવે આપણે અટલ સરોવરની અંદર આવી ગયા, કારણ કે ત્યાં બધું જોવાનું હતું, પૂરું થઈ ગયું. તમને પણ બતાવ્યું મંદિર બધું મસ્ત બનાવ્યું છે, તો તમે આઈનો વ્યૂ પણ જોવો. આ મેં વિડીયોમાં લીધું જ નથી, આ જેમ મોકો મળી ગયો, ટિકિટ લઈ લીધી એટલે આવી ગયા અંદર. ગાર્ડનમાં આવી ગયા છીએ, 2 જણા છીએ. આ જોકતા હારા ફ્રેન્ડ કોઈ આવ્યો નહીં, મજા ન આવી. એ બધાને તો હું યાદ રાખીશ, વાંધો નહીં. બધાને કીધું નહોતું, 2-3 જણાને વાત થઈ હતી, બધા કામે હોય. હવે તમે જોવો અહીંયા એક લવ લખેલું છે, કંઈક નવું બને એવું છે. આ અમારા માટે નથી, આ લવ અમારે શું કરવું, આ કપલિયાઓ માટે હે. ત્યાં પૈસાનું કંઈક. એક તો સોંગ વાગે યાર, સોંગનું ટેન્શન, કોપીરાઇટ આવી જાય આમાં. એટલે જઈએ ફટાફટ, ચાલો. લાઇટિંગ બાઇટિંગ મસ્ત કરેલું હોય, એક સોંગ વાગે યાર, સોંગનું. ના તમે જો, જોઈ લ્યો શું ફુવારા છે હો ભાઈ. અને એની આગળ રંગીલો રાજકોટ લખેલું છે. જ્યાં આપણે જઈશું એ પેલા અહીંયા ચેક કરો, દેખો લાઇટિંગ રાજકોટ આખું લાઇટિંગ થઈ ગયું હે ભાઈ. હા, અને કાલે 22 તારીખ છે, તો આપણે શું કહે મંદિરને 1 વર્ષ દિવસ થઈ ગયું છે, એટલે કાલે અહીંયા પણ જલસો હોય છે રામ મંદિરનો. તો આવી રીતે લાઇટિંગ છે. આપણે વहाँ પણ જઈશું, ઓવર રાજકોટનું, ઓલા રંગીલું રાજકોટ લખેલું હોય. અહીંયા પેલા અમે ફોટા પાડી લઈ. ફોટા પાડવા હોય ને? હા, ફોટા પાડી લઈ. હવે ટિકિટ લીધી હોય તો બધું જોયું જ લઈ. 20 રૂપિયા લીધા અમે તો જોઈ લીધું હે, પણ કોઈ દી વ્લોગમાં મેં લીધું નહોતું, એટલે આજે લઈ લઈ. તો મળ્યા, ફુવારા ચાલુ છે, અને જો વ્યૂ આવે એ તમે ખાલી વ્યૂ ચેક કરો. તું પાણી ઉડાડી લે. હા તો ઉડાડું, એટલે 20 રૂપિયા આપ્યા. તો હવે થોડાક થાકી ગયા. અહીંયા હાલવાનું બહુ જાજુ છે. હજી અહીંયા કેટલા વાગે? 7:30 વાગે ઓલો શું કહેવાય લાઇટ શો છે, એટલે સિટીઓ બહુ વગાડે યાર. એટલે અહીંયા ઉપર ને ભારતનો ઝંડો હતો, પણ એ નથી. 26મી જાન્યુઆરીએ લગાડજો. તો અમે બેઠા ક્યાંય તમને ખબર હે, જોઈ લ્યો રંગીલું રાજકોટ હો ગાઈસ. મસ્ત મજાની બોટ હતી, જો આવી રહી. અમે બોટ ઉપર ફોટા પાડી લીધા. હવે બસ સામે ફૂડ કોર્ટ લખેલું રહ્યું ને, નહીં દેખાય આમાં, કાંઈ વાંધો નહીં. તો ત્યાં જવાનું હોય, ત્યાં લાઇટ શો ચાલુ થાય. હાલે જાવું, હાલ લાઇટ શો જોવા. તો 7:30 થવા આવ્યા હે, તો લાઇટ શો જોઈ આવ્યા. અહીંયા જગ્યાએ આવી ગયા, તો લાઇટ શો ચાલુ થઈ ગયો હોય. ગાઈઝ અમે નીચેથી ઉપરથી નીચે એવું કરીએ વિડીયો આટો. સારું, હવે કંટાળો આવવા માંડ્યો. જો શો ચાલુ જ છે લાઇટ. હવે વિચારીએ કે હવે નીકળીએ. રાઈટ પડી ગઈ, પડવા પગલે નીકળીએ હવે. બાકી વાઇફ તો હે ભાઈ, મજા આવ્યો અહીંયા. અને ઓલું રામ મહિનું પણ અમને બહુ મજા આવી. 30 રૂપિયા વસૂલ છે અહીંયા. અમે તો આવી ગયેલા હતા, પણ આ વિડીયોમાં તમને બતાવવાનું હતું, એટલે અમારે આજ વખતે આવવું પડ્યું.
કાંઈ વાંધો નહીં, મજા આવી, તમને પણ મજા આવી. જઈએ હવે આગળ. ફાઇનલી ગાઈઝ લાઇટ શો પૂરો થઈ ગયો છે અને હવે અમે જઈએ અહીંયા થોડોક ચક્કા મત આવ્યો ગાર્ડન બાજુ. આ સોંગ યાર પિન મારે ગાઈઝ. અહીંયા ઘડિયાળ હે પણ ઘડિયાળ હું આટલી જ દેખાડી હતી ના. ગીત યાર મ્યુઝિક બંધ કર ગાઈઝ. આ આગળનો લુક હે અમે ઓલા ગેટેથી આવ્યા હતા એટલે આગળનો લુક બતાવવાનો બાકી હતો. હવે અમે જઈ નવા ગેટેથી પાછા હવે બહાર હો ભાઈ. આપણે બધું જોઈ લીધું, ફોટા બોટા પાડી લીધા, લાઇટ શો જોઈ લીધો, બધું જોઈ લીધું. આ આગળનો ગેટ છે અટલ સરોવરનો મેઇન ગેટ. તમે બહાર નીકળી ગયા ગેટની બહાર. હવે આપણે ઓલા ગેટે જવાનું જ્યાંથી આપણે એન્ટર થયા હતા. અટલ સરોવરનો મેઇન ગેટ છે, તમે જોઈ શકો છો. કાંઈક આવું લુક છે કાંઈક અટલ સરોવરનું. અમને તો મજા આવી, તમને પણ મજા જ આવશે કારણ કે નજારો જેવો છે. અને એમાંય આપણું રાજકોટ રામમય થઈ ગયું છે. અને આ વ્લોગ તમે જોવો છો એટલે 22 તારીખે આખું રાજકોટ રામમય થવાનું છે. તો હવે આપણે જઈએ આપણે ગાડીએ પહેલા ગેટે. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ હવે અટલ સરોવરની બહાર. તો તમે બહારનો વ્યૂ જો. લાઇટિંગ આવી તો બહુ દેખાય નહીં. હવે આપણે જઈએ આપણા ઘર તરફ. તો ગાઈઝ પછી આપણે અટલ સરોવરથી ઘરે આવી ગયા હતા, વારું પાણી કરી લીધું. જયરાજસિંહનો ફોન આવ્યો હતો એટલે બહાર નીકળી ગયા. આ ભાઈને આમાં લઈ જવાના હતા ભાઈ. પછી શું કહે એકચ્યુઅલીમાં કામ આવી ગયું ને કામકાજવાળા માણા રહ્યા એટલે આવ્યા નહીં. કામકાજ તો હોય ને ભાઈ, એટલે કે હાલવા. તો હવે હાલવા નીકળી ગયા. તો આપણો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈ. તો તમને પણ મજા આવી છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.